તો વાત કરીએ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આકાશી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે વાવ તાલુકાના ભાખરી ગામમાં વિકટ પરિસ્થિતિ જોવા મળી। છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। 4 દિવસથી પૂરના પાણીમાં ઘેરાયેલું રહ્યું છે આ ભાખરી ગામ। ભાખરી ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી દ્રશ્યોમાં ચારે તરફ જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચો તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે મોટા પાયે અહીંયા નુકસાની પણ થઈ હોઈ શકે। સરહદી વિસ્તારોમાં જે તબાહી મચી છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદ બાદ અનેક ગામડાઓની આ પ્રકારની સ્થિતિ છે અને વધુ એક ગામ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભાખરી ગામમાં વિકટ પરિસ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે। વરસાદ તો શાંત થયો છે પરંતુ હજી પણ અહીંયા અનેક રોડ રસ્તાઓ અને આખું સમગ્ર ગામ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ભાખરી ગામમાં વિકટ પરિસ્થિતિ હજી પણ જોવા મળી રહી છે, અત્યારે શું સ્થિતિ? જી ને ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈ ગામમાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદ બંધ થયાને આજે 2 દિવસ જેટલો સમય થયો છે પરંતુ હજુ પણ અનેક એવા ગામો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહેતા સંપર્ક વિહોણા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ સુઈગામ તાલુકાનું ભાખરી ગામ છે અને આ ભાખરી ગામમાં હજુ પણ અનેક મકાનો છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે। હજુ પણ અનેક ગામો છે કે તેમના પરિવારો છે તે હજુ પણ પાણીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્રનો સંપર્ક તે ગામોમાં થઈ રહ્યો નથી। હજુ પણ ફોન છે તે પણ બંધ છે। એટલે કે કહી શકાય કે અત્યારે તો આફતરૂપ લોકો માટે આ પાણી બની રહ્યા છે। અત્યારે પણ ગામોમાં સંપર્ક થઈ નથી રહ્યા। એટલે કે અત્યારે તો ક્યાંક ને ક્યાંક સેવાભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે આ જે જળબંબાકારની સ્થિતિ થઈ છે તેને લઈને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સતત કામ કરી રહી છે। જી નેહા। બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। બનાસકાંઠા જિલ્લામાં આફતના વરસાદે અનેક ગામડાઓને તબાહ કરી નાખ્યા છે। જિલ્લાના સુઈગામ સહિત સરહદીય વિસ્તારોના ગામડાઓમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે। લોકો છેલ્લા 3 દિવસથી ઘરોમાં પુરાઈ ગયા છે। ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે। રાત્રે કડાકા સાથે વીજળી પડતા બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનો ભયમાં દિવસ કાઢવા મજબૂર બન્યા છે। વીટીવી ન્યૂઝની ટીમ ચારડા ગામમાં પહોંચી જ્યાં ગામની તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો। વીટીવી ન્યૂઝની ટીમે જોઈને ગ્રામજનોને જાણે કે અંધકાર ઝબુકતો પ્રકાશ જોવા મળ્યો હોય તેમ રાજી થઈ ગયા। ગ્રામજનોએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો અને કહ્યું કે છેલ્લા 3 દિવસથી હાલાકી વેઠી રહ્યા છીએ પણ કોઈ અધિકારી કે નેતાએ ખબર પણ પૂછી નથી। ખેડૂતો અને ગ્રામજનોએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે આ વરસાદમાં બધું જ વિખેરાઈ ગયું છે। પશુઓનો પણ નિભાવ નથી થઈ રહ્યો। બાળકો અને વડીલોને ખવડાવવા ભોજન પણ નથી। ચારે બાજુ પાણી વચ્ચે ગામના લોકો ટ્રેક્ટરના સહારે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે। માથે ખાટલાઓ અને સામાન લઈને જીવ બચાવવામાં લોકો મથામણ કરતા વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। તંત્ર જ્યારે મદદ માટે નથી પહોંચ્યું તેવામાં ગ્રામજનો હાલ એકબીજાનો સહારો બન્યા છે। પાણીમાં ગામ ડૂબી ગયું હોવા છતાં લોકો પાસે પીવાનું પાણી નથી તો ભોજનની તો વાત જ ક્યાં કરવી। ગ્રામજનો રડતા પોતાની વેદના બતાવી રહ્યા છે કે ભારે વરસાદમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાકો નષ્ટ થઈ ગયા છે। પશુઓના મોત થયા છે। અમારી પાસે કશું બચ્યું નથી। અમારે હવે કેવી રીતે જીવવું? આ સમસ્યામાંથી ઉગરવા સરકાર બને એટલી જલ્દી મદદ કરે તેવી ગ્રામજનો આશા રાખીને બેઠા છે। આખું ગામ 100% પાણી છે અને ખરાબમાં ખરાબ અત્યારે પરિસ્થિતિમાં અમારા ગામની પોઝિશન છે। 100 થી 200 પશુ મરી ગયા છે અને માણસો લગભગ 80% બધું વસ્તી પાણીમાં બેઠી છે અને અત્યારે આ બધા અમે આખા ગામની સેવા કરી રહ્યા છે। કલાપી હોટલે બધાને જમવા બમવાનું બધું છે। અત્યારે ગરીબ માણસોની ખૂબ પરિસ્થિતિ ખરાબ છે સાહેબ। તમામ 90% આખા ગામમાં પાણી છે। ઘરોમાં બધે સાહેબ પાણી બધે। અત્યારે એટલી બધી પોઝિશન ખરાબ છે કે હદ પાર વગરની પોઝિશન ખરાબ છે। બધા બેઠા છે। પશુ એમને બધા ભૂખે મરે છે। માણસો એમને બધા ભૂખે મરે છે। કોઈ
કોઈ પણ તંત્ર હજી કોઈ અધિકારી કે હજી કોઈ અમારા ગામની કોઈ સાહેબ મુલાકાત લીધી નથી. ખેતર માટે ધોરણ લેવા આવું તો નહીં જબરા 4-4 ફૂટ પાણી થઈ ગયું છે બરોબર. પછી દળાબાદ આવું ઘંટી બંધ થઈ ગઈ, લાઇટ બીટ પાણી વીજળી છે નહીં હાલમાં. બીજા નંબરમાં ક્ષેત્રમાં ઘાસ લેવા આવું તો ઢોર પશુ જ પેલા પ્રથમ તો નથી અને નભાઈ કહેવા માટે ખાવા પીવાનું વસ્તુ તો ગમે તે કરે કે એક પાસે, પણ તો અમારે ખૂબ તકલીફ હાલમાં. અરે સાહેબ જીવન એવું અઘરું થઈ ગયું ને બાળકોને જીવાડવા કેવી રીતે, અને અમારું એવું થઈ ગયું કે અમે હવે જીવી જ નહીં એવું અમારી એટલી કફી જીવન એમ તાળવું છોટી ગયું ને સાહેબ. અને લાઈટ કે પાણીનો કોઈ સહારો જ ને ધંભલા બંભલા લાઈટ વીજળી એવું, અને સરકારને એટલી જાણ કરો કે સાહેબ અમારો તંત્રને ખરેખર પગે થઈ જાય. અમને એમ છે કે વિમન દ્વારા અમને કહો અમને રાહત મળે અને આવું અમારું તંત્ર તો અમે જીવી કોઈ અને ભૂખે થશે સાહેબ. આમ કોકના મકાનમાંથી જીવન તમે દેખો તો અમારું બધું આખું ઘર વખરીમાં પાણીમાં બધું અનાજ બનાજ અમારું આખું ઘર વખરી વેખરાઈ ગયું.